નમસ્તે મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. મારું નામ વિકાસ આહિર છે અને હું એક ફોરએવર બિઝનેસ ઓનર છું. જ્યારે પણ આપણે વજન ઉતારવાની કે ફિટનેસની વાત કરીએ છીએ ત્યારે આપણા મગજમાં સૌથી પહેલો સવાલ એ જ હોય છે કે કોઈ એવી નેચરલ વસ્તુ મળી જાય જેની કોઈ સાઈડ ઇફેક્ટ ના થાય. મિત્રો, આજે હું તમને ભારતની એક એવી જગ્યા વિશે વાત કરવાનો છું જેના વિશે જાણીને તમને ગર્વ થશે. આપણા ભારતના પશ્ચિમ ઘાટ એટલે કે કર્ણાટકના ઉત્તરાખંડના પ્યોર અને કુદરતી જંગલોમાં એક ખાસ ફળ થાય છે જેનું નામ ગાર્સિનિયા કંબોજિયા છે. આ એક એવું પાવરફુલ ફળ છે જે સાયન્ટિફિકલી તમારા બોડીના ફેટને ઓગાળવામાં મદદ કરે છે. આજે આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ફોરએવર ગાર્સિનિયા વિશે, જેની અંદર આ જ કર્ણાટકના જંગલોમાંથી મેળવેલ ગાર્સિનિયાનો પ્યોર અર્ક વાપરવામાં આવે છે. આજના આ વિડીયોમાં આપણે ફોરએવર ગાર્સિનિયાના મુખ્ય 4 વિષયો પર વાત કરવાના છે. ફોરએવર ગાર્સિનિયાના મુખ્ય ઘટકો, ફોરએવર ગાર્સિનિયાના ફાયદા, ફોરએવર ગાર્સિનિયાનો ઉપયોગ કેવી રીતે કરવો અને ફોરએવર ગાર્સિનિયાને ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબત. સૌથી પહેલા વાત કરીએ તો ફોરએવર ગાર્સિનિયાના મુખ્ય ઘટકો. ગાર્સિનિયા કંબોજિયા ફ્રૂટ રીંડ અર્ક આ દક્ષિણ ભારત અને એશિયાના જંગલોમાં થતું એક કુદરતી ફળ છે જેને મલાબર આમલી પણ કહેવાય છે, જેમાં 65% હાઇડ્રોક્સી સાઇટ્રિક એસિડ સાથે ગાર્સિનિયા કંબોજિયાના ફળની સાલનો અર્ક ધરાવે છે જે ભૂખ ઓછી કરવામાં મદદ કરે છે. કેપ્સ્યુલ શેલ આ કેપ્સ્યુલને બહારનું પડ છે. આ 100% વનસ્પતિય એટલે કે વેજીટેરિયન હોય છે જેથી તે પેટમાં જતાં જ ખૂબ જ સરળતાથી ઓગળી જાય છે અને કુદરતી તત્વોને શરીરમાં પચાવવામાં મદદ કરે છે. બાઇન્ડિંગ એજન્ટ કેપ્સ્યુલની અંદર રહેલા પાવડર અને અર્કને એકસાથે જોડી રાખવા માટેનું નેચરલ તત્વ છે. પ્રોડક્ટ્સને એક સરખી રાખે છે જેથી દરેક કેપ્સ્યુલમાંથી આપણને સરખા પ્રમાણમાં પોષણ મળી રહે. એસિડિટી રેગ્યુલેટર કેપ્સ્યુલને ભેજ અથવા તો બગડવા સામે રક્ષણ આપે છે જેથી પ્રોડક્ટ્સ લાંબા સમય સુધી સુરક્ષિત અને પાવરફુલ રહે. ત્યારબાદ વાત કરીએ તો ફોરએવર ગાર્સિનિયાના ફાયદા. આમાં રહેલા SCA તત્વ શરીરમાં કાર્બોહાઈડ્રેટ્સ અને વધારાની કેલરીને ફેટમાં કન્વર્ટ થતાં રોકે છે. તેનાથી શરીરમાં નવું ચરબી બનતું નથી. મગજમાં સેરોટોનિનનું લેવલ વધારે છે જેનાથી પેટ ભરેલું હોવાનો અહેસાસ થાય. વારવાર ભૂખ લાગવી, ગળ્યું ખાવાની ઈચ્છા થવી કે ઓવર ઇટિંગ જેવી સમસ્યાઓમાં નિયંત્રણ લાવે છે. શરીરની પાચન ક્રિયા અને મેટાબોલિઝમને તેજ બનાવે છે. આ પ્રક્રિયાથી શરીરમાં પહેલાં જમા થયેલી જૂની ચરબી ધીમે ધીમે ઓગળે છે અને ચરબીનો ઉપયોગ શરીર એનર્જી બનાવવા માટે કરે છે. વજન ઉતારતાના ડાયટ દરમિયાન સામાન્ય રીતે લોકોને નબળાઈ કે થાક અનુભવાય છે, પરંતુ આ પ્રોડક્ટ્સ કેલરીને ફેટના બદલે એનર્જીમાં કન્વર્ટ કરતી હોવાથી આખો દિવસ શરીર એકદમ એક્ટિવ અને ફ્રેશ રહે છે. આ પ્રોડક્ટ સંપૂર્ણપણે કુદરતી ફળની છાલના અર્કમાંથી બનેલી છે અને તેની કેપ્સ્યુલ પણ વેજીટેરિયન છે, તેથી તે શરીરમાં કુદરતી સિસ્ટમને કોઈ નુકસાન પહોંચાડ્યા વગર ફિટનેસ ગોલ્સને અચીવ કરવામાં મદદ કરે છે. શરીરમાં ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારે છે અને ગ્લુકોઝના વપરાશને સુધારે છે, જેના કારણે બ્લડ શુગર લેવલ મેન્ટેન રાખવામાં અને કંટ્રોલ લાવવામાં ઘણી મદદ મળે છે. આમાં રહેલું SCA મગજમાં સેરોટોનિન નામનું હેપી હોર્મોન્સનું સ્તર વધારે છે. એનાથી મૂડ સારો રહે છે, તણાવ કે ચિંતા ઓછી થાય છે અને રાત્રે ઊંઘ પણ ખૂબ જ સરસ આવે છે. આ ઇન્ગ્રીડિયન્ટ શરીરમાં રહેલા બેડ કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ્સના લેવલને ઓછું કરવામાં મદદ કરે છે અને સારા કોલેસ્ટ્રોલને પ્રોત્સાહન આપે છે જે હૃદયની હેલ્થ માટે પણ સારું છે. આ કુદરતી ફળમાં એન્ટીઓક્સિડન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે જે શરીરના કોષોનું નુકસાન થતાં બચાવે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આયુર્વેદિક અને પરંપરાગત મેડિસિનમાં આ ફળનો ઉપયોગ પાચન ક્રિયા સુધારવા માટે અને પેટના અલ્સર જેવી સમસ્યાઓ સામે રક્ષણ આપવા માટે કરવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ તો ફોરએવર ગાર્સિનિયાનો ઉપયોગ કેવી રીતે કરવો. દિવસમાં 3 વખત એક સોફ્ટ જેલ લેવાની સલાહ આપવામાં આવે છે. હંમેશા જમવાની 30 કે 60 મિનિટ પહેલાં લેવી ખૂબ જ જરૂરી છે જેથી ભૂખને નિયંત્રણ કરી શકાય. આ સપ્લિમેન્ટ લેતી વખતે દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીવું
અનિવાર્ય છે. મિનિમમ તમારે 3 થી 4 લીટર પાણી પીવાનું રાખવું, જેનાથી આ પ્રોડક્ટ્સના બેનિફિટ તમને વધારે સારી રીતે જોવા મળે. ફોરએવર ગાર્સિનિયાનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબત: હાઈ બ્લડ પ્રેશર, કિડની અને લીવરના રોગો ધરાવતા લોકોએ આ ઉત્પાદનનો ઉપયોગ કરતા પહેલા ડૉક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ. મિત્રો, આશા રાખું છું કે ફોરએવર ગાર્સિનિયા વિશે તમને માહિતી પસંદ આવી હશે. ફોરએવર ગાર્સિનિયા વિશે તમને કોઈ પણ સવાલ હોય તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો. હું તમારા દરેક સવાલનો જવાબ આપવાની કોશિશ કરીશ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તેને લાઈક કરજો, મારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ માહિતી ગુજરાતીમાં મેળવવા માટે મારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરજો. અને યાદ રાખજો મિત્રો, વિકાસ સાથે વિકાસ કર. વિડીયો જોવા બદલ આભાર. મળીએ આવતા વિડીયો.